પાવન અવસર પર મારે વાત કરવી છે નારી શક્તિ વિશે, એટલે કે નારીમાં રહેલી શક્તિ વિશે. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમન્તે દેવતા, કે જ્યાં નારીની પૂજા થાય છે ને ત્યાં જ દેવોનો વાસ હોય છે. નારી તું નારાયણી ને નારદ મુનિ પણ તું, નારી તું નારાયણી ને નારદ મુનિ પણ તું, તું શક્તિ કમજોર અને દુખી પણ તું, તું શક્તિ કમજોર અને દુખી પણ તું, તું કરે પ્રપંચ ત્યાં થાય નર, તું કરે પ્રપંચ ત્યાં થાય નર, તારી આગળ તલવારની ધાર પણ વ્યર્થ, તારી આગળ તલવારની ધાર પણ વ્યર્થ, તું પ્રેમનો સાગર ને સ્નેહની સરિતા પણ તું, તું પ્રેમનો સાગર ને સ્નેહની સરિતા પણ તું, જો કોઈ સંસેડે ને તો ઝેરીલી નાગણ પણ તું, તો ઝેરીલી નાગણ પણ તું, તું સતી ને સીતા ને રાધા ને મીરા પણ તું, તું સતી ને સીતા ને રાધા ને મીરા પણ તું, જો વખણાય સ્વાભિમાન તારું ને તો મહાકાળી ને દુર્ગા પણ તું, તો મહાકાળી ને દુર્ગા પણ તું. કહેવાય છે ને કે નારી તારા નવલા રૂપ, નારીના તો કેટલાય રૂપ છે, જેમ કે દીકરી, બહેન, પત્ની અને માં, પણ રૂપ ગમે તે હોય હો, નારી એટલે સ્નેહ અને કરુણાનો સાગર. આ દુનિયામાં મનુષ્ય હોય કે ભગવાન, જો તેને અવતાર લેવો હોય ને તો એક માની જરૂર પડે છે, એક માની જરૂર પડે છે, એટલે કે એક માં એટલે નારી છે, એક સ્ત્રી છે. તમને ખબર છે નારી એટલે શું? ના એટલે નથી, ના એવો શબ્દ ડિક્શનરીમાં જ ન આવે, અને રી એટલે રિકવર. જો એક પરિવાર તૂટી ગયો હશે ને તો નારી આવશે અને તેને ફરીથી જોઈન્ટ કરશે, તેને રિકવર કરતા સારી રીતે આવડે છે હો. સ્ત્રી એટલે કે ખોટું રડવાનું છોડીને ખોટું હસનારી સ્ત્રી, સ્ત્રી એટલે કે પિયરના લોકો વિશે ખરું ખોટું સાંભળનારી સ્ત્રી, સ્ત્રી એટલે કે વધેલું ટિફિન ખાનારી એટલે કે સ્ત્રી, સ્ત્રી એટલે કે પોતે મહેનત કરીને પોતાના માટે આરામ આપનારી એટલે કે ઘરનું તાળું એ સ્ત્રી છે. સ્ત્રી આપણા બધા માટે આટલું બધું કરે છતાંય જો તે 10 પાડોશીની વચ્ચે ઊભી હોય ને તો સમાજની નજરમાં તે ખરાબ ગણાશે. જો તે વોટ્સઅપ, ફેસબુક વાપરતી હશે ને તો સમાજની નજરમાં તે ખરાબ ગણાશે. સવાલ કરવાનો એને હક નથી, સવાલ કરવાનો એને હક નથી, પણ જવાબ આપવાની ફરજ એને પડાય છે, પણ જવાબ આપવાની ફરજ એને પડાય છે. સ્ત્રી જો નીચું જોઈને ચાલે ને તો એમ કહેવાય કે આ તો ખોટી છે, અને જો ઊંચું જોઈને ચાલે ને તો એમ કહેવાય કે આ તો અભિમાની છે, આ તો અભિમાની છે. જો સ્ત્રીની શક્તિને આપણે એની તાકાતથી, ખુલ્લા હૃદયથી સ્વીકારીએ ને તો સ્વર્ગ આ દુનિયામાં જ છે, તેની આપણે અનુકૃતિ કરી શકીએ છીએ. સ્ત્રીની શક્તિ શું છે તેને માપવાની ભૂલ ના કરાય, સ્ત્રીની શક્તિ શું છે તેને માપવાની ભૂલ ના કરાય. જો તે ફાટે ને તો જ્વાળામુખી છે, અને વરસે ને તો વર્ષા ઋતુની હેલી છે. જો દે ને તો દુનિયાની દાતા છે, અને લઈ લે ને તો શિવથી લઈ જીવ સુધી તેને કોઈ પામી શકવાનું નથી, તેને કોઈ પામી શકવાનું નથી. જે અહીં આપણે ઉદાહરણ તરીકે જોઈ શકીએ છીએ, આપણે માતા પાર્વતીનું પૂજન કરીએ છીએ, પોતે સ્ત્રી છે, પોતાને પિતા ન હતા, પોતાનો પતિ અગ્નિકુંડમાં અનાદર થતા પોતે પોતાનું શરીર અગ્નિકુંડમાં હોમી પોતાની શક્તિનો અહેસાસ સર્વ જગતને કરાવી દીધો હતો, સર્વ જગતને કરાવી દીધો હતો. એવી જ રીતે માતા સીતાએ પણ પોતાના પતિ રામ સાથે રાજમાં સુખ મૂકી વનવાસ ગાળો 14 વર્ષનો ભોગવ્યો હતો, અને તેને પણ તેની શક્તિનો અહેસાસ સર્વ જગતને કરાવી દીધો હતો, સર્વ જગતને કરાવી દીધો. આવી જ વિરાંગના રાણી લક્ષ્મીબાઈમાં હતી, જેમણે પોતાની શક્તિથી દુશ્મનોના તાતા ખાટા કરાવી દીધા હતા, અને પોતાની શક્તિનો અહેસાસ સર્વ જગતને કરાવી દીધો હતો, સર્વ જગતને કરાવી દીધો. એટલે કે નારીને પોતાનું ઘર હોય કે પિતાનું ઘર હોય, મહેલ હોય કે હોય વનવગડો કે હોય પછી યુદ્ધનું મેદાન, જો તેને તેની શક્તિથી પડકારવામાં આવે ને તો પડચો પૂરો જ છે, તો પડચો પૂરો જ છે. નારી કોઈ વિજ્ઞાન ક્ષેત્રમાં હોય કે સામાજિક ક્ષેત્રમાં હોય કે પછી હોય યુદ્ધના મેદાનમાં, જો તેને પોતાની શક્તિથી પડકારવામાં આવે ને તો પડચો પૂરો જ છે, તો પડચો પૂરો જ છે. અહીં મને ક્યારનું એમ થાય છે, અહીં કેટલીક નારી બેઠેલી છે, તો તેમના માટે હું એક વાક્ય બોલું છું કે યુ કેન ડુ ઇટ એનીથિંગ. એનો મતલબ એવો થાય છે કે તમે કંઈ પણ કરી શકો છો, તમારા માટે કંઈ પણ અશક્ય નથી, તમે કોઈ પણ વાત કોઈ પણ ક્ષેત્રમાં પહોંચાડી શકો છો અને તમારી શક્તિ બતાવી શકો છો.
બસ હવે સમયની મર્યાદા રાખીને મારી વાણીને છેલ્લી એક વાક્યથી વિરામ આપીશ. મહિલાएं है देश की तरक्की का आधार, महिलाएं है देश की तरक्की का आधार. उनके प्रति बदलो अपने विचार, उनके प्रति बदलो अपने विचार. अस्तु. जय हिंद, जय भारत. ખૂબ ખૂબ